કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એના વિશે સમજવાનું છે। તો આપણે એ પાઠ સમજતા પહેલાં થોડું આગળ સમજી લઈએ કે આ રાજપૂત યુગની શરૂઆત તો કે 700 થી 1200 વચ્ચેનો સમયગાળો એટલે કે 500 વર્ષ દરમિયાનનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજપૂત યુગની શરૂઆત થઈ હતી, જેની અંદર આ રાજ્યો બે ભાગ, આ ભારતનું આપણું રાજ્ય જે છે એ બે ભાગની અંદર વિભાજિત થયું હતું। એક છે ઉત્તર ભારત અને બીજું દક્ષિણ ભારત। હવે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની અંદર રાજાઓ રાજ્ય કરતા હતા અને એ દરમિયાન આપણા રાજપૂત યુગની સ્થાપના થઈ। ભારતીય હિન્દુ સંસ્કૃતિને આ રાજપૂત રાજાઓએ પ્રજ્વલિત રાખી હતી અને ત્યારબાદ તે નાના મોટા રાજ્યોની અંદર વિભાજિત થયું। હવે એના વિશે આપણે જોઈએ, જેમાં હર્ષવર્ધનનો સમયગાળો આવે છે। હવે હર્ષવર્ધનનો સમયગાળાની અંદર આપણે પહેલાં હર્ષવર્ધન અને પુલકેશીનો આપણે પરિચય મેળવી લઈએ। તો હર્ષવર્ધન જે છે એ કનોજનો રાજા હતો, જેણે પોતાનું રાજ્ય ઉત્તર ભારત તરફ વિકસાવ્યું હતું, અને પુલકેશી જે છે એ વાતાપીનો રાજા હતો, જેણે પોતાનું રાજ્ય દક્ષિણ ભારત તરફ વિકસાવ્યું હતું। હર્ષવર્ધન અને પુલકેશી બંને મહત્વાકાંક્ષી રાજાઓ હતા, બંને ખૂબ યુદ્ધ કરતા હતા અને હર્ષવર્ધન પોતાના રાજ્યને ઉત્તર ભારત તરફ વધારતો જતો હતો, જ્યારે પુલકેશી બીજો છે એ પોતાના રાજ્યને દક્ષિણ ભારત તરફ વધારતો જતો હતો। હવે બંને એક વખત નર્મદા કિનારે આવીને ભેગા થયા, બંને વચ્ચે ત્યાં ઘમાસાણ યુદ્ધ થયું। એ દરમિયાન હર્ષવર્ધન જે છે તેનો ત્યાં હાર થઈ અને તે પોતાનું વિશાળ સૈન્ય લઈને પાછો વળ્યો। ત્યારબાદ હર્ષવર્ધને પોતાના રાજ્યને વધારવાનું માંડી વાળ્યું, પણ પુલકેશી જે છે એ ખૂબ જ મહત્વાકાંક્ષી રાજા હતો, એટલે એને પોતાના રાજ્યને વધારવા યુદ્ધો ચાલુ રાખ્યા। આવી રીતે હર્ષવર્ધન અને પુલકેશીનો આપણે પરિચય મેળવ્યો। હવે હર્ષવર્ધન પછીનો સમયગાળો જે છે એના વિશે આપણે હવે જોવાનું છે। તો હર્ષવર્ધન પછીના સમયગાળાની અંદર એ 7મી સદીમાં હર્ષવર્ધનનું અવસાન થયું। ત્યારબાદ ઉત્તર ભારતના જે વિશાળ સામ્રાજ્ય છે એ પછી નાના મોટા સ્વતંત્ર રાજ્યની અંદર વિભાજિત થઈ ગયા। આ બાજુએ પુલકેશી બીજાનું અવસાન થતાં દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ એવું જ બન્યું। એ રાજ્યો પણ નાના મોટા રાજ્યોની સ્વતંત્ર રાજ્યોની અંદર વિભાજિત થઈ ગયા, અને આ દરમિયાનનો જે 8મી થી 12મી સદીનો જે મધ્યયુગનો સમયગાળો છે, જેને આપણે મધ્યયુગનું રાજપૂત યુગ તરીકે ઓળખીએ છીએ। હવે જો રાજપૂતો, તો રાજપૂત શબ્દનો અર્થ શું છે? તો કે રાજપુત્ર। હવે પહેલાં એને રાજપુત્ર કહેવાતો હતો, પણ આપણે બધાએ અપભ્રષ્ટ કરી અને એને રાજપૂત કરી નાખ્યું છે। તો એ રાજપૂતો એ સમયના કેવા હતા એના વિશે આપણે જોઈએ, તો કે એ રાજપૂતોના ગુણો અને એની વિશિષ્ટતા વિશે આપણે જોઈએ તો કે એ રાજપૂતો ખૂબ જ બહાદુર અને ટેકીલા હતા, એટલે કે પોતે જે કાંઈ વચન આપે તે વચન પ્રાણને ભોગે પણ પાળવા માટે તેઓ તૈયાર થતા હતા અને એ પોતાના વચનને પાળતા હતા। દુશ્મનોને તેઓ કોઈ દિવસ પીઠ બતાવતા ન હતા। એવા સમય લાગે તો એ કાં મૃત્યુને વરી લેતા અથવા તો કેસરિયા જાહેર કરતા। આવી રીતે એ લોકો યુદ્ધમાંથી કદી પાછા પડતા ન હતા। ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, તે ગાયો અને બ્રાહ્મણોને ખૂબ જ માન આપતા હતા। શરણે આવેલાનું તેઓ રક્ષણ કરતા હતા। જે કોઈ વ્યક્તિ પોતાના શરણે આવે તો એઓને એ પોતે રક્ષણ કરતા હતા, તેમજ લડાઈમાં કોઈ દિવસ અધર્મને આચરતા ન હતા, અને પોતાના રાષ્ટ્રની માટે જો એમને શહીદી વરવી પડે તો તેઓ કોઈ પણ ભોગે પાછા પડતા ન હતા। આ છે એ રાજપૂતોના ગુણોની વાત છે, પણ એની સામે રાજપૂતાણીઓ પણ કમ ન હતી, તેની પણ એવી જ વિશિષ્ટતા અને ગુણો છે। તેઓ પણ વીરત્વ માટે ખૂબ જ પ્રખ્યાત છે, અને તે પોતાના પુત્ર અને પતિને યુદ્ધના મેદાનની અંદર હસ્તે મુખે વિદાય આપતી હતી। તેઓની સતીત્વતા, નિડરતા અને સત્ય માટે તેઓ પ્રાણની પણ પરવા કર્યા વગર પરવા કરતી ન હતી, અને જરૂર પડે તો એ હાથમાં તલવાર લઈને પણ રણ મેદાનમાં નીકળતી હતી। આપણે
આપણે આગળ ભણી લીધું છે, ખબર જ છે આપણને કે ઝાંસીની રાણી એ પણ કેવી પોતાના પુત્રને પાછળ બાંધી અને લડાઈ કરવા નીકળી પડતી હતી. આવી રીતે આપણે અહીંયા આપણી વીરાંગના રાણીઓને પણ જોયેલી જ છે. અને આવી જ આ વીરાંગના રાણીઓ આપણા ભારત દેશની અંદર થઈ ગઈ છે. હવે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગોની વાત છે કે જેમાં આશરે 500 વર્ષ સુધીના રાજપૂતોએ ભારતને 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા છે. અને આવા આ રાજપૂત રાજ્યવંશો વિશે હવે આપણે આગળ જાણવાનું છે. 7મી સદીના અંતની અંદર સામંતશાહી શક્તિનો ઉદય થયો. સામંતશાહી એટલે શું હતું કે એક રાજા, જેમ કે આપણે વિભાગ પાડ્યા હોય છે કે એક જ શહેરનું આપણાથી શાસન ન થઈ શકે, એવી રીતે રાજાને પણ એવું જ હતું કે પોતાના રાજ્યનું શાસન ન થઈ શકે તે સામંતો રાખતા, અને એ સામંતોને જે પ્રદેશ આપવામાં આવ્યો હોય તે પ્રદેશને તે પોતે સંભાળતા, તેનો મહેસૂલ ઉઘરાવતા અને રાજાઓને તેઓ પહોંચાડતા હતા. આવી રીતે સામંતશાહીનો ઉદય થયો અને પછી નાના મોટા ટુકડાઓની અંદર આ પ્રદેશ વહેંચાઈ ગયો. દેશના અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને આપણે મધ્યયુગ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્ય વિશેનો અભ્યાસ કરીશું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આગળ આપણે પાઠ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યોની અંદર હર્ષવર્ધન પછીના સમયગાળા વિશેનું જોયું હતું. હવે આપણે એમાં આગળ ઉત્તર ભારતના રાજ્ય વિશેની માહિતી મેળવવાની છે. તો ઉત્તર ભારતના રાજ્યની અંદર ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન થયું, ત્યારબાદ કનોજની અંદર ગઢવાલ રાજ્ય આવ્યું. બુંદેલખંડના જેજાભુક્તિના નામેથી ચંદેલોનું રાજ્ય આવ્યું. માળવાનું પરમાર રાજ્ય, અણિલવાડનું ચૌલુક્ય એટલે કે સોલંકી રાજ્ય આવ્યું. દાહલનું ચેદી રાજ્ય, શાકભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. આવી રીતે અલગ અલગ રાજ્યોમાં ઉત્તર ભારતના રાજ્યો વિભાજિત થયા. હવે એની અંદર પ્રથમ આપણે ગઢવાલ રાજ્યનું જોવાનું છે. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ હતો. તેણે કનોજ સિવાય કાશીને પણ પોતાની રાજધાની બનાવી લીધી હતી. એના સમયની અંદર મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો પણ થયા હતા. એની અંદર ગોવિંદચંદ્ર જે છે એ એમના કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા થઈ ગયો હતો. તેણે ગજનીની સામે પણ આક્રમણ થયું હતું, ત્યારે તે પાછો પડ્યો ન હતો. ત્યારબાદ બુંદેલખંડના ચંદેલાઓનો પરિચય છે. તો એની અંદર ઉત્તર ભારતના અન્ય શાસકની અંદર બુંદેલખંડના ચંદેલાઓનો આપણે સમાવેશ કરીએ છીએ. તો બુંદેલખંડના પ્રદેશનું ચંદેલાનું આ રાજ્ય પાછળથી જેજાભુક્તિના નામથી ઓળખાયું હતું. તેની અંદર યશોવર્મા અને કીર્તિવર્મા, પરમહીદેવ એટલે કે પરમાલ જેવા મહાન શાસકો પણ થઈ ગયા હતા. ભારતના ઇતિહાસની અંદર ચંદેલ વંશનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. ખજુરાહો અને કાલિંજર અને મહોબા તે ચંદેલાઓના મુખ્ય નગર હતા. ખજુરાહોમાં તેમના ભવ્ય મંદિરો જે આજે તે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયા છે. ત્યારબાદ માળવાના પરમાર રાજ્યની વાત છે કે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના નામે જાણીતો છે. આ રાજ્યની સ્થાપના ઈસવીસન 820માં કૃષ્ણરાજે કરેલી હતી. એ કૃષ્ણરાજના સમયની અંદર તેના વંશજો સિંહ, મુંજ, ભોજ જેવા મહાન શાસકો તેના રાજ્યને તેના વંશની અંદર થઈ ગયા હતા. ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ એ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે થઈ હતી. રાજા ભોજે ધારાનગરીની એક મહાશાળાની સ્થાપના કરી હતી અને તેણે ભોજનગર એટલે કે ભોજપુર અથવા એટલે કે ભોપાલ આજનું જે છે એ નગર પણ વસાવ્યું હતું. પછી શાકભરીનું ચૌહાણ રાજ્ય, એનો સ્થાપક છે એ વાસુદેવ હતો. હવે તેણે એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક કરી હતી અને 12મી સદીમાં આરંભમાં અજયરાજ શાકંભરી ગાદી ઉપર બેઠો હતો, જેણે અજયમેરુ નામના એટલે કે આજનું આ અજમેરના રાજ્ય જે છે નગર છે એની એણે
સ્થાપના કરી હતી। ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અરુણરાજ સાથે થયો હતો। સોમેશ્વર ચૌહાણ તેના પછી તેનો પુત્ર જે છે તે તેની ગાદીએ આવ્યો। તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ પણ ગાદી ઉપર આવ્યો। આમ રાજપૂત યુગના શાસકોમાં રાજપૂતોનું વિશેષ સ્થાન છે અને 8મી સદીના ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું। હવે અણહિલવાડનું ચૌલુક્ય રાજ્યની વાત છે, જે સોલંકી રાજ્ય તરીકે ઓળખાય છે અને તે અણહિલ ભરવાડ જે હતા એના નામ ઉપરથી એ અણહિલવાડ પાટણ રાજ્યનું નામ પડ્યું હતું। હવે અણહિલવાડની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી અને આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ એ ચાવડા વંશના શાસકો ગણાતા હતા। તેના વંશની અંદર મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા હતા। સોલંકીઓના શાસનની અંદર ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ હતું। જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા હતા। રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે। આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે। સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી છે। મીનળ દેવીને એક આદર્શ રાજમાતા ગણવામાં આવે છે। તેમણે પ્રજાને ન્યાય આપવા માટે થઈ અનેક કામો કર્યા હતા। તેમણે સોમનાથ મંદિરની અંદર લેવાતો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો। ધોળકાની અંદર મલાવ તળાવ બંધાવ્યું હતું। વિરમગામની અંદર મુનસર તળાવ બનાવ્યું। આમ સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ પણ રચાવ્યો હતો અને આ ગ્રંથની હાથીની અંબાડી ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ રાજા પોતે આખા નગરની અંદર પગપાળા યાત્રા કરી હતી। આમ કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો। એણે આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર પ્રભાવ પડતા તેની પ્રેરણાથી તેણે પણ કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના કરાવડાવી હતી। કુમારપાળ બાદ અજયપાળ ગાદીએ આવ્યો। લગભગ 4 વર્ષ સુધી તેનું શાસન ચાલ્યા બાદ તેનું અવસાન થયું અને તેનો પુત્ર રાજગાદી પર આવ્યો, જે મૂળરાજ બીજો, જેણે 1178ની આસપાસ શિહાબુદ્દીન ગોરીને ગુજરાત પર આક્રમણ કરે ત્યારે તેણે નાની ઉંમરે તેની સામે સામનો કરી અને તેને હરાવ્યો હતો। ત્યારબાદ વાઘેલા વંશ આવે। વાઘેલા સોલંકીના વફાદાર હતા। સોલંકીની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશની શરૂઆત થઈ। તેમની સેવાના બદલામાં સોલંકીઓએ તેમને વાઘરપલ્લી ગામ આપ્યું હતું, જે ગામના નામ પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા। આમ તેઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા। વાઘેલા વંશમાં વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાત પર શાસન કર્યું હતું। વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ પણ મળ્યા હતા। ત્યારબાદ ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ત્યાર પછી પાલ વંશની વાત આવે છે, તો કે પાલ વંશની અંદર 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળની અંદર પાલ વંશનું શાસન હતું। આ વંશના સ્થાપક ગોપાલ ઈસવીસન 750 થી 770 સુધીના સમયગાળાની અંદર તેમણે રાજ્ય કર્યું। ત્યારબાદ પાલ વંશનું પતન થયું અને પાલ વંશ એ તે વંશના નામોની પાછળ પાલ શબ્દ આવતો હોવાથી તેઓના એ સમયને પાલ વંશ તરીકે ઓળખવામાં આવે છે। ઈસવીસન 1095ની અંદર સેન વંશની સ્થાપના થઈ।
તેનો શાસક હતો વિજયસેન પ્રથમ. તેનો પુત્ર બલ્લાલ સેન, જેણે દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. ત્યારબાદ કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાજીમોની નિમણૂક કરવામાં આવી. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો અને 1407માં જફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરી સુલતાન બન્યો. આ વંશની અંદર 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ વગેરે જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. અને 17મી સદીની અંદર ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થાય અને આ રાજપૂત યુગનો સલ્તનત કાળ પૂરો થયો. ઉત્તર ભારતના રાજ્યો પછી હવે દક્ષિણ ભારતના રાજ્યો આવે છે. દક્ષિણ ભારતના રાજ્યો એટલે નર્મદા નદીની દક્ષિણ તરફ જે આવેલા રાજ્યો છે, જેને આપણે દક્ષિણના રાજ્યો કહીએ, જે 8મી સદીની અંદર ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતની અંદર પણ આવા નાના મોટા રાજ્યો સ્વતંત્ર થયા હતા. તેમાંના રાજ્યો ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય અને ચેર આવા વિવિધ રાજ્યો જે છે એ સ્વતંત્ર થયા. તેના વિશે આપણે અહીંયા જાણકારી મેળવીએ. ચાલુક્ય રાજ્ય, જેનો રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540ની અંદર જ્યારે વાતાપીને પોતાની રાજધાની બનાવી અને અલગ સ્વતંત્ર રાજ્ય આપ્યું હતું. તો આ વંશની અંદર એ વખતે કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો વગેરે જેવા મહાન શાસકો પણ થઈ ગયા હતા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી. ત્યારબાદ તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચે પ્રદેશની અંદર સ્થાપિત થઈ. તેનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન. તેણે ચાલુક્ય શાસકોને પોતાની રાજધાની વેંગીમાં રાખી અને વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાવ્યા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીની અંદર પણ ચાલુક્ય વંશની શાખા હતી. આમ ચાલુક્યો એ કલ્યાણીના ચાલુક્યો તરીકે પણ ઓળખાતા હતા. તેના પછી આવે છે રાષ્ટ્રકૂટોની વાત. તો કે રાષ્ટ્રકૂટની અંદર તેનો રાજા હતો ઇન્દ્ર પ્રથમ. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક બન્યો હતો. આ સમયની અંદર યાદવ વંશની અંદર 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. એક દેવગિરી અને એક દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગિરીની અંદર યાદવોનું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની અને દેવગિરી એ યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો, જેમાં વરંગલના કાકતીય પણ આવે અને કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેનો ભૂમિ પ્રદેશમાં ઉપરનું પણ રાજ્ય આવે. વરંગલ એ એમની રાજધાની હતી. અને ત્યાર પછી આવે છે પલ્લવ વંશ. તો તેની સ્થાપના બપદેવે કરી હતી અને તેની રાજધાની કાંચીપુરમાં હતી. તેના વંશની અંદર મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો વગેરે જેવા શાસકો થઈ ગયા હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જેવા જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળની અંદર ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. હવે ચોલ વંશ વિશેની વાત. તો ચોલ વંશની અંદર રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ વગેરે જેવા શાસકો થઈ ગયા હતા. ત્યાર પછી પાંડ્ય રાજ્યની વાત આવે છે. તો કે પાંડ્ય રાજ્ય જે છે એ નાનું રાજ્ય હતું પણ વેપારનું ખૂબ મોટું મથક હતું. તે રાજ્યની અંદર સ્ત્રીઓ પણ શાસન કરતી હતી. ચેર રાજ્યની વાત. તો ચેરનું બીજું નામ કેરળ છે. કેરળ અથવા તો મલયાલમ પણ કહેવાય છે. ચેરની અંદર અયન પ્રથમ શાસક હતો અને સેતુગવન ચેર શાસકોનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે જોયું. હવે તેમના રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે જોઈએ. રાજપૂત યુગના વિવિધ રાજ્ય વંશોનું શાસન હતું. એ સમયની અંદર
શાસક રાજ્ય અંશોની અંદર પરિવર્તન થતા હતા, પરંતુ તેમની રાજનીતિક પરિસ્થિતિની અંદર કાંઈ ફેરફાર થતો ન હતો. રાજપૂત યુગની અંદર રાજાઓનું વંશ પરંપરાગત રાજ્ય ચાલતું હતું. રાજાનો જે જ્યેષ્ઠ પુત્ર હોય તે રાજ્યાધિકારી બને એવું ન હતું, પણ રાજાને પોતાના જે પુત્રમાંથી પસંદ પડે એ પુત્રને તે પોતાનો ઉત્તરાધિકારી તરીકે નિમી શકતા હતા. અને આ યુવરાજ પછી રાજા તરીકે ગાદી પર આવતો હતો. અને એવું પણ બનતું હતું કે કોઈક વખત રાજ દરબારીઓ ચૂંટણી કરીને પણ રાજાઓની પસંદગી કરતા હતા. એમાંનું એક ઉદાહરણ આપણને જેમ કે કાશ્મીરની અંદર કાશ્મીરના રાજાને યશસ્કરને બ્રાહ્મણોએ તે ચૂંટી અને એમની સભાની અંદર રાજા તરીકે એમને રાખ્યા હતા. એ સમયે મંત્રીઓની અંદર પણ બે પ્રકાર હતા, એક અમાત્ય અને એક સચિવ. તો અમાત્યનું કાર્ય શું હતું? તો કે અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, અને સચિવોનું કાર્ય એ હતું કે તે લડાઈ તથા લડાઈની અંદર સુલેહ કરવાનું. આમ દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય તો રાજા જ લેતા હતા. અને આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહારી અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ હતા. નગરની સભાનો વડો એ નગરપતિ કહેવાતો હતો. રાજપૂત યુગની અંદર ગ્રામીણ સંસ્થાઓનું પણ વિશેષ મહત્વ દર્શાવેલું છે. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે જે મુગલ કાળની અંદર પણ ગ્રામ પંચાયત તરીકે તેનું મહત્વ રહ્યું હતું. આમ ગ્રામ પંચાયતને આધીન આપણો દક્ષિણ ભારત આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો હતો. ત્યારબાદ તે વખતના વેપાર વાણિજ્યની વાત છે. રાજપૂત યુગની અંદર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ કરેલો હતો. આ વિભાગ એ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરતો હતો. વસ્તુઓના મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થાઓ કરતો. મુખ્ય કર એ જમીનનો ઉપજનો છઠ્ઠો ભાગ રહેતો હતો. આમ રાજપૂત યુગની અંદર જમીનના કરને ભાગ પણ કહેવામાં આવતો હતો. હવે આજે આપણે જમીન પર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ પર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર અને વેપારો પણ થતા હતા. એટલે ગુજરાતની અંદર એક સ્તંભ તીર એટલે કે જે આજનું આપણું ખંભાત છે, અને બીજું ભૃગુ કચ્છ જે આજે ભરૂચ તરીકે જાણીતા બે બંદરો એ વખતે હતા. ત્યારબાદ ભારતની અંદર વિદેશી આક્રમણો થયા. તો વિદેશી આક્રમણો 8મી થી 12મી સદીની અંદર થયા. ત્યારે 8મી થી 12મી સદીની અંદર ભારતની અંદર મુસ્લિમોએ આક્રમણ કર્યા. એની અંદર આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતની અંદર આક્રમણ કર્યું. પછી વાયવ્ય ખૂણામાંથી સબુક્તગીનીએ પણ પોતાનું લશ્કર લઈ અને આક્રમણ કર્યું. એ સમયે તેઓ ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા ન હતા. ગજનીનો મોહમ્મદ સુલતાન જેણે 1000 થી 1026ના સમયગાળાની અંદર ભારતની ધન સંપત્તિ જોઈ અને તેને લૂંટી લેવાની ગણતરીથી તેણે ભારત પર ચડાઈ કરી. મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. એને એમ કે અઢળક સંપત્તિ હું લૂંટી લઉં, અને એ માટે થઈ અને એણે વારંવાર ભારત પર બમણી તાકાત દાખવી અને ભારત પર ચડાઈ કરી હતી. આમ પરિણામે 1025ની અંદર તેણે સોમનાથ પર ચડાઈ કરી અને તેણે આપણી સોમનાથની અઢળક સંપત્તિ લૂંટી લીધી હતી. મોહમ્મદ ગજનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત પર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉનું આ આક્રમણ જે હતું એ આપણા ભારતીય શાસકો ભૂલી ગયા હતા, અને મોહમ્મદ ગજનીના અવસાન બાદ સત્તા માટે ગજનીમાં લડાઈઓ ચાલુ રહેતી હતી. એ સમયે સત્તા સ્થિર થઈ ન હતી, અને આપણા શાસકોનો નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. અને પરિણામે 12મી સદીની અંતની અંદર શહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું, અને તેને શરૂઆતમાં તો તેની હાર થઈ, પણ છતાંય તેણે યુદ્ધ કર્યું અને તરાઈના મેદાનની અંદર ફરીને પણ બીજી વાર ચડાઈ કરી અને પૃથ્વીરાજ ચૌહાણે એની સામે યુદ્ધ કર્યું, અને એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને શહાબુદ્દીન ઘોરીએ દિલ્હીની અંદર સત્તા સ્થાપી.